તો આજ અમે ત્રણે બંકા હવારમાં વહેલા નીકળી ગયા છીએ બરોડા જવા, કેમ કે બરોડામાં કુલદીપના બેનની એક્ઝામ છે. જીટીએમ થી ચડાઈ દીધી છે આપણે બરોડા એક્સપ્રેસ હાઈવે અને નીકળી ગયા સીધા આપણે બરોડા બાજુ. હવે તો આ એક ને એક નજારા જોઈને કંટાળો આવવા માંડ્યો. અમારે હવાર વહેલું જવાનું હતું, એમાં તો આખી રાત જાગ્યો અને હવે ગાડીમાં હુઈ ગયો. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. ધીમે ધીમે કરતા આપણે બરોડા પહોંચી ગયા અને અમારા લાલભાનો સ્પેક જો ખાલી વગર એક્સપ્રેશન નો. પછી પહોંચી ગયા આપણે લોકેશન ઉપર. આયા બેન ને એક્ઝામ આપવાની છે, ત્યાં બેન ને ડ્રોપ કરી દીધા ને નીકળી ગયા અમે ત્રણે બંકા નાસ્તો કરવા. આવી ગયા પછી શ્રી કૃષ્ણા હોટલે અને આ ભાઈ અમારી હાટુ તાજા તાજા ફાફડા બનાવવા માંડ્યા. ગરમ ગરમ ફાફડા ને સમોસા લઈને આપણે તો ચાલુ કરી દીધી પેટ પૂજા. ફાફડા સમોસામાં એટલી ખાસ મજા નું આવી એટલે આવી ગયા અમે ઇડલી વડા ખાવા. અને આયા ઇડલી વડા ખાઈને પેટ ભરાણું. ખાઈ પીને નવરા બેઠા હતા ને એટલી વારમાં એક ઢોલકા વાળા ભાઈ નીકળ્યા. તો કુલદીપ કે મારે ઢોલકું જ વગાડવું. 12 વાગે બેન નું એક પેપર કમ્પ્લીટ થયું એટલે આવી ગયા અમે જમવા. આવી ગયા આપણે તૃપ્તિ રેસ્ટોરન્ટમાં અને આયાનું એમ્બિયન્સ તો બહુ મસ્ત હતું. એમ્બિયન્સ તો મસ્ત હતું પણ ખાવાનું આવવામાં અડધો કલાક લાગી ગયો. ખાઈ પીને તાજા મજા થઈને પાછા નીકળી ગયા બેન ને ડ્રોપ કરવા માટે. પછી ઠેક સાંજે બેન ની એક્ઝામ પૂરી થઈ અને નીકળી ગયા અમે અમદાવાદ બાજુ. પછી આપણે ગેસ બેસ કરાવી નાખો ફૂલ ને લાલબા જોવો ખાલી. પછી તો ગીત બીત ધબધબાવના ચાલુ કર્યા ને પહોંચી ગયા એક્સપ્રેસ હાઈવે. હા અમારો બંકો તો મોજમાં છે ભાઈ. એ હા લે અડધે પોગ્યા ને બંકો તો ડરી ગયો. મોજ મસ્તી કરતા કરતા પહોંચી ગયા આપણે ઘરે. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.